આજ રોજ મોરબીમાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી। મોરબી રેલવે સ્ટેશન રોડ પર આવેલા રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જાય છે। ત્યાં અવારનવાર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જાય છે। ત્યાં વેપારી દ્વારા નગરપાલિકામાં વારંવાર અરજી કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી। આમ વેપારીઓને તથા આવતા જતા વાહનોને આવવા જવામાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે। ખાસ કરીને વેપારીઓને પોતાની દુકાન પાસે પાણી ભરાઈ જાય છે તો લોકોને કોઈ પણ જાતની વસ્તુ લેવી હોય તો ઘણી બધી તકલીફ પડે છે। લોકોને વસ્તુ લેવા માટે આવવા જવામાં તકલીફોનો સામનો કરવો પડે છે। જો વરસાદી પાણી રાત્રિના સમયે ભરાઈ જાય તો લોકોને તથા વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે, કારણ કે વરસાદી પાણી ભરાઈ જાય તથા રોડ રસ્તા પરની જે ગટરો પાણીથી ઢંકાય છે, તેથી લોકો ગટરમાં કે ખાડામાં પડી જાય અથવા તો વાહનો ફસાઈ જાય તો આમાં જવાબદાર કોણ? સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।